નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પોલીસ તંત્ર અને ગરબા આયોજકો દ્વારા કરાતી હોય છે। ત્યારે આ વર્ષે સુરક્ષાના કોઠામાં સિક્યુરિટી ડોગ્સનો પણ ઉમેરો થયો છે। દર વર્ષે સિક્યુરિટી ગાર્ડ્સ અને બાઉન્સરો તૈનાત તો કરાય જ છે, પણ આ વર્ષે ગરબા આયોજકો સુરક્ષા માટે સિક્યુરિટી ડોગ્સની પણ સેવા લઈ રહ્યા છે, જેના કારણે સિક્યુરિટી ડોગ્સની માંગમાં 40 થી 50% વધારો થયો છે। આ વખતની નવરાત્રિમાં ન્યૂઝમાં દરેક ટાઈમે જે અલગ અલગ સમાચાર સાંભળવા મળે છે કે અલગ અલગ પત્રો ધમકી ભર્યા આવતા હોય છે કે દરેક અફવાઓ જે આવે છે, છતાં પણ આપણી અફવા આપણા અમદાવાદની પ્રજાને સહેજ પણ કંઈ પણ તકલીફ ના પડે એના માટે દર વખતે અમે બાઉન્સર તથા સિક્યુરિટી ચેકઅપ કરતા આવીએ છીએ। એમાં વધારો કરી અને ડોગ સ્કોડની અમે માગણી કરી છે અને અમે અમારા સિક્યુરિટી ચેનલને કીધું છે કે અમને 2 ડોગ સ્કોડ જોઈએ છે કે જેથી કરીને આવતા તમામ ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ પડી શકે નહીં। સામાન્ય દિવસોમાં સિક્યુરિટી ડોગ્સનો ભાવ 2000 હોય છે, જ્યારે નવરાત્રીમાં માંગ વધી જતા સિક્યુરિટી ડોગ્સનો ભાવ પણ 3000 થયો છે। સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને નવરાત્રી દરમિયાન 1000 થી લઈને 1500 રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે સિક્યુરિટી ડોગ્સ માટે 8 કલાકના 3000 રૂપિયા ચૂકવવા પડે છે। જો કે સિક્યુરિટી ડોગ્સ શંકાસ્પદ અને જોખમી વસ્તુઓ શોધી કાઢવામાં નિષ્ણાત હોય છે, તેથી સિક્યુરિટી ડોગ્સનો ઉપયોગ વધી રહ્યો છે। સુરક્ષા માટે જોવા જઈએ તો એક સિક્યુરિટી કરતાં ડોગ સિક્યુરિટી બહુ આગળ છે, કારણ કે અત્યારે દરેક જગ્યાએ ડોગ સિક્યુરિટી હોય છે, કારણ કે કોઈ બી શંકાસ્પદ વસ્તુઓ માણસો શોધી શકવાના નથી, જ્યારે ડોગ શોધી શકે છે, અને એના માટે જ અત્યારે ડોગ સિક્યુરિટી આગળ છે। નવરાત્રીમાં સુરક્ષા માટે સિક્યુરિટી ડોગ્સનો ઉપયોગ થતા સુરક્ષાનો ઘેરો વધુ મજબૂત બન્યો છે, ત્યારે ખેલૈયાઓ પણ ચિંતા બાજુએ મૂકીને નવરાત્રીનો પૂરેપૂરો આનંદ માણી શકશે। રવિ અગ્રવાલ, TV9, અમદાવાદ।